Hello everyone, in this lecture we are going to learn about the unit 5 circulatory, cardiovascular and hematological disorder and its management. એની અંદર circulatory and cardiovascular disorder છે એ જોવાના છે. એની અંદર છે પીવીડી મીન્સ પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ. પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે શું? તો એની અંદર શું થશે તો કે બ્લડ વેસલ્સ છે કેવી થઈ જશે? નેરોઈંગ થઈ જશે. નેરોઈંગ બ્લડ વેસલ્સ થવાના લીધે શું થશે તો કે કમ્પ્લીટ બ્લડ ફ્લો થઈ શકશે નહીં. પીવીડી પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ નેરો બ્લડ વેસલ્સ રિડ્યુસ ધી બ્લડ ફ્લો. શું કરે છે એ? બ્લડ ફ્લો કમ્પ્લીટ થઈ શકતો નથી. ઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ ધી આર્ટરી એન્ડ વેન લિમ્ફેટિક સિસ્ટમ. એટલે કે આ ડિઝીઝ છે એ ક્યાં જોવા મળે છે? આર્ટરી અને વેનની અંદર જોવા મળે છે. પીવીડી કોમનલી અકર ઇન આર્ટરી. મેઇનલી શેની અંદર જોવા મળે છે? આર્ટરીની અંદર જોવા મળે છે. ધીસ ડિસઓર્ડર ઓલ્સો નોન એઝ પેરિફેરલ આર્ટરિયલ ડિઝીઝ. પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ છે એને પેરિફેરલ આર્ટરિયલ ડિઝીઝ પણ કહી શકાય છે. ઇટિયોલોજીની અંદર આવશે ઇરિથ્રોસ્ક્લેરોસિસ મીન્સ કે ફેટ છે એ શું થશે? એક્યુમ્યુલેટ થશે. કોલેસ્ટ્રોલ છે અથવા તો અધર સબસ્ટન્સ છે એ વોલ ઉપર છે એ શું કરે છે? આર્ટરીની વોલ ઉપર જોવા મળે છે. એટલે કે ફેટ મોલેક્યુલર છે એ સબસ્ટન્સ છે ત્યાં ડેવલપ કરે છે. એમ્બોલિઝમ સ્ટ્રોમા એના કારણે શું જોવા મળે છે? આર્ટરી અથવા તો વેઇન છે એ નેરોઈંગ જોવા મળે છે. રિસ્ક ફેક્ટર આવે છે સ્મોકિંગ, હાઇપરટેન્શન્સ, ફ્લેબિટાઇટ્સ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધી વેઇન, ધેન સર્જરી એન્ડ ઇન્ક્રીઝ ધ લિપિડ લેવલ, જેના કારણે શું જોવા મળે છે? પીવીડી જોવા મળે છે. Pathophysiology due to the etiological factor leads to the formations of the arteriosclerosis plug. ઇટિયોલોજીકલ ફેક્ટરના કારણે છે એ આર્ટરીની વોલ ઉપર શું જોવા મળે છે? કોલેસ્ટ્રમ છે અથવા તો અધર સબસ્ટન્સ છે એનો પ્લગ ફેટ છે એ મોલેક્યુલર ત્યાં જોવા મળે છે. લીડ્સ ટુ ઓકલ્શન્સ બ્લોકિંગ ઓફ ધી આર્ટરી, જેના કારણે શું થશે તો કે આર્ટરી છે એ બ્લોક થાય છે. લીડ્સ ટુ સ્ટોપ ધી બ્લડ સપ્લાય પેરિફેરલ એરિયા ટુ લિમ્બ. પેરિફેરલ એરિયાથી લિમ્બ સુધી કમ્પ્લીટ બ્લડ સપ્લાય પહોંચતી નથી. લીડ્સ ટુ એનેરોબિક મેટાબોલિઝમ્સ, જેના કારણે શું થશે? કેવું મેટાબોલિઝમ્સ થશે? એનેરોબિક. કમ્પ્લીટ અમાઉન્ટ્સની અંદર બ્લડ સપ્લાય ના મળવાથી O2 રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ મળશે નહીં. લીડ્સ ટુ ફોર્મેશન ઓફ ધી વેસ્ટ પ્રોડક્ટ, જેના કારણે શું પ્રોડ્યુસ કરે છે? વેસ્ટ પ્રોડક્ટ. લીડ્સ ટુ નેક્રોસિસ ઓફ ધી પેરિફેરલ ટિશ્યુ કેવા થઈ જશે? નેક્રોસિસ થઈ જશે. ઇન્વેસ્ટિગેશન્સની અંદર શું આવશે તો કે ડોપલર યુએસટી કરવામાં આવે છે. આર્ટરીયોગ્રાફી કરવામાં આવે છે મીન્સ કે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. અહીં ડાય ઇન્સર્ટ કરી અને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ ડોપલર સ્કેન કરવામાં આવે છે. MRI, CT સ્કેન, એક્સરે, સીરમ લિક્વિડ લેવલ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. આની અંદર પીવીડીની અંદર સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે શાર્પ ક્લેમ, બર્નિંગ સેન્સેશન આવે છે. બર્નિંગ સેન્સેશન જોવા મળે છે. સ્ટેમ્બિંગ પેઇન, થ્રોમ્બિંગ પેઇન જોવા મળે છે. એબ્સન્સ ઓફ ધી પેરિફેરલ પલ્સ, કમ્પ્લીટ પલ્સ મળશે નહીં. લો લેવલ ઓફ ધી પલ્સ છે એ જોવા મળે છે. ડીલે વુન્ડ હિલિંગ છે કેવું થઈ જશે? ડીલે થઈ જશે એટલે કે વધારે ટાઈમ લાગે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટની અંદર તો કે જનરલ થેરાપ્યુટિક મેનેજમેન્ટ શું આપવામાં આવે છે તો કે અવોઇડ ધી સ્મોકિંગ, ધેન રિડ્યુસ સ્ટ્રેસ, વેઇટ મેનેજમેન્ટ, ડાયટરી મોડિફિકેશન્સ બીકોઝ કે ફેટ મોલેક્યુલર છે એ આર્ટરીની વોલ ઉપર છે એ સ્ટફ થાય છે. મોડરેટ એક્સરસાઇઝ કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે એન્ડ પ્રિવેન્શન ઓફ ધી ઇન્જુરી. નેક્સ્ટ વન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું તો કે વાસોડાયલેશન્સ મેડિકેશન્સ આપવામાં આવે છે. પેન્ટોડિક્સિફેક્ટ. નેક્સ્ટ વન પ્લેટિલેટ ઇન્હિબિટર આપવામાં આવે છે. એસ્પિરિન, ક્લોપિડોઝર. સર્જિકલ મેનેજમેન્ટની અંદર આર્ટરિયલ બાયપાસ ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. કોણ ટાઈપ ઓફ ધી સર્જિકલ ઓપરેશન છે એટલે કે આની અંદર શું કરશે તો કે આર્ટરિયલ બાયપાસ ગ્રાફિંગ ઇઝ અ સર્જિકલ ઓપરેશન્સ વેન એ સેક્શન્સ ઓફ ધી સિફેનસ વેન, પોસ્ટેરિયર ટિબિયા, આર્ટરી, ફિમોરલ, ડિસ્ટલ ટુ બ્લોક આર્ટરી. આ બધી આર્ટરી બ્લોક થાય તો ઇન શોર્ટ એ પાર્ટ ઓફ ધી વેન ઓર આર્ટરી ટેક એન્ડ અટેચ વિથ ધ અફેક્ટેડ ઓર બ્લોકેજ આર્ટરી વેર ધ blood flow bypass and given the
blood supply to the peripheral part. This process is done under the general anesthesia. આ જે આર્ટરી છે એને શું કે એનો બ્લોકેજ છે એ દૂર કરવામાં આવે છે અને અટેચ કરવામાં આવે છે. આ કે આ છે એ એટલે કે પેરિફેરલ પાર્ટ ઓફ ધી પ્રોસિજર, જે કોઈ પણ પાર્ટને અફેક્ટ કરેલો છે ત્યાં પ્રોસિજર કરવામાં આવે છે અને જનરલ એનેસ્થેસિયાની અંડરમાં કરવામાં આવે છે, બિકોઝ કે સર્ક્યુલેટરી સિસ્ટમ છે. નેક્સ્ટ વન, એન્યુરિઝમ્સ. એન્યુરિઝમ્સ મીન્સ શું? તો કે આર્ટરી છે એનું એબનોર્મલ ડાયલેશન્સ થવું. તો કે ડેફિનેશનની અંદર આવે છે, ઇટ ઇઝ અ પરમનન્ટ લોકલાઇઝ ડાયલેશન્સ સ્ટ્રીચિંગ ઓર ધી bonings of an artery to the around 50% increase in the size. એટલે કે એબનોર્મલ એક્સેસિવ લોકલાઇઝ શું થશે? તો કે આર્ટરીની અંદર એક્સેસિવ લોકલાઇઝ સ્વેલિંગ ઓફ ધી વોલ ઓફ ધી આર્ટરી. આર્ટરીની વોલ ઉપર છે એક્સેસિવ સ્વેલિંગ જોવા મળે છે. 50% એ ઇન્ક્રીઝ થઈ જાય છે અને કેવું જોવા મળે છે? આમ ડાયલેટ થઈ જાય છે, જેને શું કહેવામાં આવે છે? એન્યુરિઝમ્સ કહેવામાં આવે છે. ઇટિયોલોજીની અંદર તો કે અનનોન એરિથ્રોસ્કેલેરોસિસ એટલે કે ફેટ એક્યુમ્યુલેશન થવાથી, હાઇપરટેન્શન, ફંગલ ઇન્ફેક્શન્સ, કોન્જેનાઇટલ વીકનેસ ઓફ ધી આર્ટેરિયલ વોલ. એને 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, ફોલ્સ એન્યુરિઝમ્સ, ટ્રુ એન્યુરિઝમ્સ, સેક્યુલર એન્યુરિઝમ્સ એન્ડ ફુસીફ્રોમ એન્યુરિઝમ્સ. ફર્સ્ટ વન, ટ્રુ એન્યુરિઝમ્સ એટલે શું? તો કે ઇન ધીસ વોલ 3 લેયર્સ ઓફ ધી આર્ટરી ઇન્વોલ્વ. આની અંદર શું થશે? તો કે ઓલ લેયર્સ છે એ ઇન્વોલ્વ થશે. એડવેન્ટિટિયલ, મિડિયલ એન્ડ ઇન્ફિરિયલ. ઓલ લેયર્સ 3 લેયર્સ છે એ અફેક્ટેડ થશે, એટલે કે બધા લેયર છે એને અફેક્ટ કરે છે. તેને શું કહેવામાં આવે છે? ટ્રુ એન્યુરિઝમ્સ. નેક્સ્ટ વન, ફોલ એન્યુરિઝમ્સ. ફોલ એન્યુરિઝમ્સ મીન્સ કે ઇટ ઇઝ અ કોઝ બાય ધી હિમેટોમા ઓર ક્લોટ ફોર્મેશન્સ ફેટ આઉટ ધી સાઇડ ઓફ ધી આર્ટરિયલ વોલ. આર્ટરિયલ વોલની સાઇડમાં એટલે કે એક સાઇડની અંદર છે શું જોવા મળશે? હિમેટોમા, ક્લોટ જોવા મળશે, ફોર્મેશન, ફેટ કલેક્ટ. તો કે ઇટ ઇઝ અ collection of the blood between the 2 layers of the artery. એ બે લેયરની વચ્ચે છે એ ફેટ છે અથવા તો બ્લડ છે એનો ક્લોટ ફોર્મેટ કરે છે. તેને શું કહેવામાં આવે છે? ફોલ્સ એન્યુરિઝમ્સ. નેક્સ્ટ વન, સેક્યુલર એન્યુરિઝમ્સ. સેક્યુલર એન્યુરિઝમ્સ મીન્સ શું? તો કે ઇટ ઇઝ બબલ્સ પ્રોટ્યુઝન્સ ઓફ ધી વન સાઇડ ઓફ ધી આર્ટરિયલ વોલ. બબલ્સ જેવું છે એ પ્રોડ્યુસ કરે છે આર્ટરીની વન સાઇડની અંદર. Fourth one, fusiform aneurysm. Fusiform aneurysms means in this entire arterial wall become the dilated segments. એટલે કે એ શું કરે છે? એક સેગમેન્ટ છે એ એવી રીતે છે એ ડાયલેટ થાય છે કે એક સેગમેન્ટ છે એ ડેવલપ કરે છે, એટલે કે આર્ટરી છે એને ડિવાઈડ કરે છે. એને શું કહેવામાં આવે છે? fusiform aneurysms. નેક્સ્ટ વન આવે છે પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજી એટલે પેથોફિઝિયોલોજીની અંદર ફર્સ્ટ વન, ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર એક્યુમ્યુલેશન્સ ઓફ ધી લિપિડ ક્લોટ વિધિન ધ લેયર્સ ઓફ ધી આર્ટરી. આર્ટરીની વોલ ઉપર છે લિપિડ ક્લોટ અથવા તો ફેટ મોલેક્યુલર છે એ ડેવલપ થાય છે, એક્યુમ્યુલેશન્સ થશે. લીડ્સ ટુ બલૂન્સ ફોર્મેશન ઇન ધી આર્ટરી. જે ફોર્મ થયું છે એ કેવા શેપનું જોવા મળે છે? બલૂન્સ ફોર્મેશન ઓફ ધી આર્ટરી. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. જેના કારણે આર્ટરી છે એનું બ્લડ પ્રેશર કેવું થશે? ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ રપ્ચર ઓફ ધી આર્ટરિયલ વોલ. પ્રેશર વધવાના કારણે આર્ટરિયલ વોલ છે એ રપ્ચર થશે. લીડ્સ ટુ અલ્સર ફોર્મેશન્સ. રપ્ચર થવાથી અલ્સર ફોર્મ થશે. લીડ્સ ટુ ફોર્મેશન ઓફ ધી નેક્રોસિસ. અલ્સર ફોર્મ થવાથી નેક્રોસિસ છે ત્યાં એટલે કે માસ ફોર્મેશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે પેઇન, ડિસેપ્નિયા, કફ પ્રોડક્શન્સ, એફોનિયા મીન્સ કે કમ્પ્લીટ લોસ ઓફ ધી વોઇસ, એફેઝિયા, ડિસેપ્નિયા એટલે કે ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ અને હાઇપરટેન્શન છે એ જોવા મળે છે. મેનેજમેન્ટની અંદર આવે છે તો મેન્ટેન હાઇપરટેન્શન્સ એન્ડ કઈ રીતે? તો કે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ. સર્જિકલ મેનેજમેન્ટની અંદર EVAR
નેક્સ્ટ વન ડિઝીઝ સિન્ડ્રોમ. ડિઝીઝ સિન્ડ્રોમ્સની અંદર શું થશે તો કે ઇટ ઇઝ અ સિન્ડ્રોમ્સ ઓફ ધી કન્ડિશન ઇન વિચ સ્મોલ આર્ટરી એન્ડ આર્ટરિયલ કન્સ્ટ્રિક્ટ ઇન ધ રિસ્પોન્સ ટુ ધી નેરો સ્ટિમ્યુલેશન્સ. આર્ટરી છે કેવી જોવા મળે છે? સ્મોલ જોવા મળે છે અને એનો રિસ્પોન્સ શેના કારણે તો કે સ્ટિમ્યુલેશન્સ, એનો રિસ્પોન્સ છે એ કેવો હશે તો કે સ્મોલ રિસ્પોન્સ, એનો સ્ટિમ્યુલેશન્સ કમ્પ્લીટ થશે નહીં, જેના કારણે છે આર્ટરી છે કેવી જોવા મળે છે? સ્મોલ જોવા મળે છે અને કમ્પ્લીટ બ્લડ સપ્લાય થશે નહીં. શેના કારણે? ઇટિયોલોજી કોલ્ડ, નિકોટિન્સ, કેફીન, સ્ટ્રેસ. તો એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે પેલ, સાઇનોસિસ, ગ્રેન્યુરિંગ ફોર્મેશન્સ એટલે કે વન ટાઈપ ઓફ ધી ગેંગ્રીન, દેન પેઇન. પેથોફિઝિયોલોજીની અંદર આવશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર, વાસો કન્સ્ટ્રક્શન ઓફ ધી આર્ટરી એન્ડ વેઇન. વેઇન અને આર્ટરી છે એ કેવી થઈ જશે? નેરોઈંગ થઈ જશે, વાસો કન્સ્ટ્રક્શન્સ થશે, લીડ્સ ટુ ટિશ્યુ હાઇપોક્સિયા, કમ્પ્લીટ ટિશ્યુને કમ્પ્લીટ O2 સપ્લાય થશે નહીં, લીડ્સ ટુ સાઇનોસિસ ઓફ ધી ફિંગરની અંદર શું જોવા મળશે? સાઇનોસિસ, કમ્પ્લીટ O2 સપ્લાય થશે નહીં, લીડ્સ ટુ ઇન્ફ્લામેશન ઇન ધી ફિંગરની અંદર શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન, લીડ્સ ટુ ગેંગ્યુરિંગ ફોર્મેશન્સ એટલે કે ગેંગ્રીન છે એ ફોર્મ થવા લાગે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર શું આવશે તો કે કીપ વાર્મ ઓફ ફીટ એન્ડ આર્મ્સ ફિંગર. વાર્મ છે એ વાર્મ એન્વાયરમેન્ટ છે એ આપવાનું. કીપ ડ્રાય હેન્ડ્સ ફિંગર છે કેવી રાખવાની? ડ્રાય રાખવાની. અવોઇડ સ્મોકિંગ, પ્રોટેક્ટ ફિંગર ફ્રોમ ધી કોલ્ડ એક્સપોઝર્સ બિકોઝ ઇટિયોલોજી શું છે? કોલ્ડ. રિડ્યુસ ધી સ્ટ્રેસ. નેક્સ્ટ કન્ડિશન આવે છે Buerger's disease. Buerger's disease means શું તો કે it is an inflammatory disease on the small and medium size of the artery and vein. એટલે કે આર્ટરી અને વેઇન છે એની મીડિયમ સાઇઝ એને ઇન્ફ્લામેશન લાગે છે. ઇન્ફેક્શન્સ લાગવાના કારણે જે કંઈ પણ ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? બુર્ગર્સ ડિઝીઝ કહેવામાં આવે છે. અને સાઇનમ સિમ્ટમ્સ, મેનેજમેન્ટ એન્ડ ઇટિયોલોજી છે આગળ આપણે જોઈ એઝ સેમ ટુ સેમ ડિઝીઝ સિન્ડ્રોમ્સની અંદર જે જોઈ એ. નેક્સ્ટ વન થ્રોમ્બોફેબ્લાઇટિસ. થ્રોમ્બોફેબ્લાઇટિસ મીન્સ શું તો કે ડીવીટી, ડીપ વેઇન થ્રોમ્બોસિસ. ડીપ વેઇન થ્રોમ્બોસિસ મીન્સ કે ઇન્ફ્લામેશન ઓફ ધી વેઇન કોઝ બાય ધી થ્રોમ્બસ ફોર્મેશન. શેના કારણે વેઇનની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે તો કે થોમ્બસ ફોર્મેશન્સ થવાના કારણે વેઇનની અંદર શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન્સ જોવા મળે છે. ઇટિયોલોજીની અંદર તો કે વેનસ સ્ટેટસ એટલે કે પુલિંગ ઓફ ધી બ્લડ ઇન વેઇનની અંદર ભરાઈ રહેશે એટલે કે નોટ વર્કિંગ, કમ્પ્લીટ ઇફેક્ટિવ વર્ક કરશે નહીં. હાઇપર કોએગ્યુલેશન્સના કારણે વેનસ ઇન્જુરી થવાના કારણે છે એ થ્રોમ્બોફેબ્લાઇટિસ જોવા મળે છે. વેનસ સ્ટેટસ શેના કારણે જોવા મળે છે તો કે પ્રેગ્નન્સીના કારણે પણ થઈ શકે છે, હાર્ટ ડિઝીઝ થવાના કારણે પણ કમ્પ્લીટ વર્ક કરશે નહીં, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સના કારણે, ઇનમોબિલાઇઝેશન્સના કારણે, કોઈપણ સર્જરીના કોમ્પ્લિકેશન્સ રૂપે, પ્રોલોઈંગ ટ્રાવેલિંગ્સના કારણે પણ વેઇન થ્રોમ્બસ થઈ જશે. એન્ડ સ્ટ્રોક, ઓબેસિટી એન્ડ પેરાલાઇસિસના કારણે પણ શું જોવા મળે છે? વેઇન થ્રોમ્બસ જોવા મળે છે. હાઇપર કોએગ્યુલેશન્સની અંદર શું થશે તો કે ડિહાઇડ્રેશન્સના કારણે ઇન્ક્રીઝ ક્લોટિંગ ફેક્ટર, બોડીની અંદર મોર અમાઉન્ટ્સની અંદર ક્લોટિંગ ફેક્ટર પ્રેઝન્સ હોવાના કારણે, ઇસ્ટ્રોજન્સ થેરાપી, ફેમિલી હિસ્ટ્રી એન્ડ વેનસ ઇન્જુરી છે ટ્રોમાના કારણે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર લીડ્સ ટુ વેનસ સ્ટેટિસ અકર્સ એન્ડ હાઇપર કોએગ્યુલેશન્સ ઓફ ધી બ્લડ ક્લેપ લીડ્સ ટુ મસલ્સ પમ્પ ઇનએક્ટિવ. મસલ્સ પંપ છે કમ્પ્લીટ બ્લડ સપ્લાય ન મળવાથી, કમ્પ્લીટ એક્ટિવિટી ન કરવાથી મસલ્સ પંપ કેવા થઈ જશે? ઇનએક્ટિવ થશે. લીડ્સ ટુ બ્લડ પુલ્સ બાય ધી ગ્રેવિટી ઇન ધ વેન એટલે કે જે ટાઈપ ગ્રેવિટી ફોર્સ ઉપર છે એ સર્ક્યુલેશન્સ કરે છે. કોણ તો કે બ્લડ છે એ ગ્રેવિટીને અકોર્ડિંગ વર્ક કરે છે. લીડ્સ ટુ પેલેટિલેટેડ એગ્રેશન્સ વિથ ધ
ફાઇબ્રિન એન્ડ થ્રોમ્બિન એટલે એ શું કરશે, ફોર્મ કરશે. ફાઇબ્રિન એન્ડ થ્રોમ્બિન છે એન્ઝાઇમ, એ ફોર્મ કરે છે. શું ફોર્મ કરે છે તો કે લીડ્સ ટુ પ્લેટિલેટ પ્લગ ફોર્મેશન્સ, અને પ્લેટિલેટ પ્લગ છે, પ્લેટિલેટ કાઉન્ટ છે એનું ફોર્મ થશે, એક ક્લચ બનાવે છે. લીડ્સ ટુ ફોર્મેશન્સ ઓફ ધી ક્લોટ થ્રોમ્બસ ઇન વેન, જેના કારણે બધા ભેગા થઈને શું કરશે તો કે ક્લોટ છે એ ફોર્મ કરે છે. થ્રોમ્બસ ઇન વેન, વેનની અંદર એ ક્લોટ ફોર્મ કરે છે. લીડ્સ ટુ occlusion of the small or large vein due to the thrombus, જેના કારણે શું થશે તો કે વેઇન છે એ બ્લોક થઈ જશે, સ્મોલ એન્ડ લાર્જ, બીકોઝ કે થ્રોમ્બસ છે એના કારણે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ વેનસ પ્રેશર, એટલે કે બીજી જગ્યાએ કમ્પ્લીટ સર્ક્યુલેશન્સ ન થવાથી વેઇનની અંદર શું જોવા મળે છે, પ્રેશર છે એ જોવા મળે છે. લીડ્સ ટુ ડિસ્ટ્રોયડ ધ વેલ્યુઝ ઓફ ધી વેન, એ વેનની ડિસ્ટ્રોયડ ધી વેલ્યુ એટલે કે કમ્પ્લીટ એક્ટિવિટીઝ ન કરી શકે. એન્ડ લીડ્સ ટુ ધી વેનસ ઇન્જુરી, વેનમાં શું જોવા મળશે, ઇન્જુરી. એન્ડ લીડ્સ ટુ ઇન્ફ્લામેશન ઓફ ધી વેન, વેનની અંદર ઇન્ફ્લામેશન્સ જોવા મળે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ તો કે ક્લેફ મસલ્સ પેઇન, ફોર્મેશન્સ ઓફ અલ્સર, લો ગ્રેડ ફીવર છે એ ઇન્ફેક્શન્સના કારણે જોવા મળે છે. નેક્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ, સાઇનોસિસ, એડિમા ઓફ ધી લેગ, ફ્લુઇડ જે એક્યુમ્યુલેશન થવાના કારણે. હોમેન્સ સાઇન્સ, હોમેન્સ સાઇન્સ શું છે તો કે વન ટાઈપ ઓફ ધી ડોર્સિફ્લેક્શન સાઇન્સ, એટલે કે કમ્પ્લીટ ફ્લેક્શન્સ કરી શકશે નહીં, કમ્પ્લીટ મૂવમેન્ટ કરી શકશે નહીં. ડિસ્કમ્ફર્ટ ઇન ધી અપર કાલ્ફ મસલ્સ ડ્યુરિંગ ધી ફોર્સ ડોર્સિફ્લેક્શન્સ ઓફ ધી ફૂટ, એટલે આગળ આપણે કીધું કે મૂવમેન્ટ કરીએ છીએ તો કે ક્યાં પેઇન થશે, કઈ રીતે કે ડ્યુરિંગ ફોર્સ ક્યાં આવે છે, અપર મસલ્સ છે ત્યાં ફોર્સ આવે છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તો કે વેનસ ડીપલી સ્કેનિંગ, ધેન વેનોગ્રાફી. વેનોગ્રાફીની અંદર શું કરશે તો કે વન ટાઈપ ઓફ ધી એક્સરે છે, બટ વેઇનની અંદર છે એ ડાય છે ઇજેક્ટ કરવામાં આવે છે, સ્પેશિયલ ડાય છે એ ઇજેક્ટ કરવામાં આવે છે, અને આફ્ટર એક્સરે છે એ લેવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર તો એન્ટીકોએગ્યુલેશન્સ થેરાપી, લો મેરિક્યુલર એન્ટીકોએગ્યુલેટ આપવામાં આવે છે. લો મેરિક્યુલર એન્ટીકોએગ્યુલેટ કયા હશે તો કે હિપેરિન આપવામાં આવે છે, આઈવી આપવામાં આવે છે. એ હાઈ મેરિક્યુલર એન્ટીકોએગ્યુલેટ આપવામાં આવે છે. જો આ લો મેરિક્યુલર હાઈ એન્ટીકોએગ્યુલેટથી ટ્રીટ ના થાય તો એની અંદર કોયુમેલિન્સ આપવામાં આવે છે, વારફારિન્સ આપવામાં આવે છે. એ કેવું તો કે ઓરલી રૂટથી આપવામાં આવે છે. દેન વિટામિન્સ કે, એન્ટીપ્લેટિલેટ્સ આપવામાં આવે છે, એન્ડ એસ્પિરિન આપવામાં આવે છે એન્ટીપ્લેટિલેટની અંદર. નેક્સ્ટ વન, ટુ પ્રમોટ ધી વેનસ રિટર્ન. વેનસ રિટર્ન છે એને પ્રમોટ કરવામાં આવે છે. કઈ રીતે તો કે એલિવેશન્સ ઓફ ધી લેગ અબોવ ધી લેવલ્સ ઓફ ધી હાર્ટ ટુ ઇન્ક્રીઝ બ્લડ ફ્લો ટુ પ્રિવેન્ટ વેનસ સ્ટેટસ, એટલે કે અબોવ કરવામાં આવે છે, લેગ છે એને હાર્ટથી અબોવ કરવામાં આવે છે, કે જેના કારણે ગ્રેવિટીને અકોર્ડિંગ એ વર્ક કરશે તો બ્લડ સર્ક્યુલેશન છે એ જોવા મળશે, જેને વેનસ સ્ટેટસ છે એને પ્રિવેન્ટ કરી શકાય. એપ્લાય ધી ઇલાસ્ટિક બેન્ડેજ ટુ ધી ઇમ્પ્રૂવ ધી વેનસ રિટર્ન. ધી ઇલાસ્ટિક સપોર્ટ, ઇલાસ્ટિક બેન્ડેજ કરવામાં આવે છે જે ઇલાસ્ટિક સપોર્ટ કરે છે. એન્ડ કમ્પ્રેસ સુપરફિશિયલ વેન when the clients walk and the blood flow in the larger vein is increased. કમ્પ્રેસ કરવામાં આવે છે જેના ક્લાયન્ટ્સ વોકિંગ એન્ડ ધી બ્લડ ફ્લો, જેના કારણે સુપરફિશિયલ છે એ કમ્પ્લીટ તેને ડિપ્રેસ કરવામાં આવે છે, કે જેના કારણે છે એ બ્લડ ફ્લો છે એ બેકવર્ડ ચાલે. નેક્સ્ટ વન, રિડ્યુસ ડિસ્કમ્ફર્ટ. ડિસ્કમ્ફર્ટ છે એને રિડ્યુસ કરવામાં આવે છે, એટલે કે એલિવેશન્સ ઓફ ધી લેગ ટુ ધી રિડ્યુસ એડિમા, એલિવેટ કરવામાં આવે છે જેના કારણે એડિમા છે તેને રિડ્યુસ કરી શકાય. અને માઇલ્ડ એનાલ્જેસિક ડ્રગ આપવામાં આવે છે, એટલે કે પીસીએમ છે, બ્રુફેન છે એ આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર તો કે થ્રોમ્બેક્ટોમી. થ્રોમ્બેક્ટોમીની અંદર શું કરશે તો કે રિમૂવલ ઓફ ધી ક્લોટ ઇન ધી વેન. ક્લોટ છે એને રિમૂવ કરવામાં આવે છે વેઇનમાંથી. નેક્સ્ટ કન્ડિશન છે
Lymphedema means શું થશે તો કે it is an accumulation of the lymphatic fluid in the interstitial tissue that cause the swelling, which is the most affected in the arms and leg. lymphatic fluid છે એનું accumulation થશે ક્યાં તો કે interstitial ટીશ્યુની અંદર accumulation થવાથી સ્વેલિંગ જોવા મળે છે. મોસ્ટ કોમન ક્યાં જોવા મળે છે? આર્મ એન્ડ લેગની અંદર. ઇટિયોલોજીની અંદર congenital trauma, cancer, inflammations and high dose of the radiation. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે? એડિમા ઓફ ધી એન્કલ એન્ડ લેગ અને એન્કલની અંદર એડિમા જોવા મળે છે. એક્યુટ પેઇન જોવા મળે છે. ધેન ફિલિંગ ધ હેવીનેસ ઓફ ધી આર્મ એન્ડ લેગ, બિકોઝ કે ત્યાં શું થશે? એક્યુમ્યુલેશન્સ થશે. લિમ્ફેટિક ફ્લુઇડ છે એક્યુમ્યુલેશન્સ થવાથી ત્યાં હેવીનેસ જેવું ફીલ થશે. મેનેજમેન્ટની અંદર તો કે એક્ટિવ એન્ડ પેસિવ એક્સરસાઇઝ, ઇલાસ્ટિક સ્ટોકિંગ એન્ડ એટલે સ્ટોકિંગ દ્વારા છે એ શું કરવામાં આવે છે? એને પ્રેશર આપવામાં આવે છે, કમ્પ્રેશન્સ આપવામાં આવે છે કે જેના કારણે છે એ બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ શકે. ડાયુરેટિક ડ્રગ ફ્રુસેમાઇડ આપવામાં આવે છે. SAL એટલે કે સક્શન અસિસ્ટન્સ લિપેક્ટોમી એટલે કે અને તેને બીજું શું કહેવામાં આવે છે? લિપોસક્શન સર્જિકલ રિમૂવલ પણ કહેવામાં આવે છે કે જેના કારણે છે ફેટ ડિપોઝિટ છે તેને રિમૂવ કરી શકાય, એટલે કે સર્જિકલ રિમૂવલ પ્રોસિજર પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કાર્ડિયાક કન્ડિશન્સ. આ બધી શું હતી? સર્ક્યુલેટરી કન્ડિશન્સ. હવે આવે છે કાર્ડિયાક કન્ડિશન્સ કે જેની અંદર કાર્ડિયાકને હાર્ટને રિલેટેડ કોઈપણ ડિઝીઝ કન્ડિશન, ઓલ્સો સર્ક્યુલેટરી કન્ડિશન્સ. વાસ્ક્યુલર હાર્ટ ડિઝીઝ, વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝની અંદર શું આવશે તો કે મિટ્રલ વાલ્વ સ્ટેનોસિસ ઓર બાયકસ્પિડ વાલ્વ સ્ટેનોસિસ, એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ ધી ટુ કન્ડિશન્સ આમાં જોવા મળે છે. વાલ્વ્યુલર છે એટલે કે વાલ્વ છે એની અંદર શું જોવા મળે છે? ડિઝીઝ કન્ડિશન, એક્યુમ્યુલેશન્સ જોવા મળે છે. તેનું એક્ટિવિટીઝ છે એ ડિસકન્ટિન્યુઅસ જોવા મળે છે. શેના લીધે તો કે મિટ્રલ સ્ટેનોસિસ. મિટ્રલ સ્ટેનોસિસ મીન્સ શું થશે તો કે ઇટ ઇઝ અ મિટ્રલ વાલ્વ ડિઝીઝ. મિટ્રલ સ્ટેનોસિસ મીન્સ મિટ્રલ વાલ્વ ડિઝીઝ ક્યાં આવેલો હોય છે? લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે જે વાલ્વ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? મિટ્રલ વાલ્વ. મિટ્રલ વાલ્વ ડિઝીઝ વેર ઇઝ અ મિટ્રલ વાલ્વ ડઝ નોટ ઓપન ધી પ્રોપરલી એન્ડ વાલ્વ opening become the narrow as a result insufficient blood flow through the mitral valve that affected in the cardiac output. શું થશે મિટ્રલ વાલ્વ સ્ટેનોસિસની અંદર? એટલે કે કમ્પ્લીટ વાલ્વ છે એ ઓપન થઈ શકશે ને અથવા તો નેરોઈંગ ઓપન થશે. તો આ કન્ડિશનના લીધે શું થશે તો કે ઇનસફિશિયન્ટ બ્લડ ફ્લો છે એ જોવા મળશે. કમ્પ્લીટ બ્લડ સર્ક્યુલેશન થશે નહીં, જે કોને અફેક્ટ કરે છે? જેના કારણે કાર્ડિયાક આઉટપુટ પણ અફેક્ટ થશે. એના કારણે શું જોવા મળે છે તો કે મિટ્રલ રિગર્જિટેશન્સ. મિટ્રલ રિગર્જિટેશન્સની અંદર શું થશે તો કે ઇટ ઇઝ અ બેકફ્લો ઓફ ધી બ્લડ ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ ટુ લેફ્ટ એટ્રિયમ. બેકફ્લો જોવા મળે છે બ્લડનો, બિકોઝ કે કમ્પ્લીટ અમાઉન્ટ્સની અંદર વાલ્વ છે એ ઓપન એન્ડ ક્લોઝ થઈ શકશે નહીં. left ventricle to left atrium due to the scarring and the retractions of the valve opening result in complete closure of the valve during the contractions or the systole. The blood flow backward to the left atrium to left atrium. Blood pressures increase leads to the pulmonary hypertension. એટલે કે જ્યારે કોન્ટ્રેક્શન્સ થશે એટલે કે સિસ્ટોલ થશે. સિસ્ટોલિક ટાઈમે છે એ કમ્પ્લીટ વાલ્વ છે એ ક્લોઝ થશે નહીં. કમ્પ્લીટ વાલ્વ ક્લોઝ ન થતાં બેકફ્લો ચાલે છે શેનો? બ્લડનું. તો એટ્રિયમની અંદર, લેફ્ટ એટ્રિયમની અંદર બેકફ્લો ચાલે છે બ્લડનો, જેના કારણે છે ત્યાં પ્રેશર જોવા મળે છે. બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થતાં જે કંઈ પણ કન્ડિશન્સ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? પલ્મોનરી હાઇપરટેન્શન. ઇટિયોલોજી તો કે ર્યુમેટોઇડ ફીવર ઇન્ફેક્શન્સના કારણે જોવા મળે છે. માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના કારણે. દેન કાર્ડિયોમાયોપેથી એટલે કે હાર્ટ મસલ્સ ડિઝીઝ છે, જેના કારણે પણ શું જોવા મળે છે? મિટ્રલ વાલ્વ સ્ટેનોસિસ એન્ડ રિગર્જિટેશન્સ. દેન બીટા હિમોલાઇટિક સ્ટેપ્ટોકોકાઈ ઇન્ફેક્શનના કારણે
પેથોફિઝિયોલોજી ઓફ ધી મિટ્રલ સ્ટેનોસિસ ફોરવર્ડ ઇફેક્ટના એટલે કે જે ફોરવર્ડ ઇફેક્ટ છે એની અંદર શું જોવા મળે છે તો કે ડ્યુ ટુ ધ ઇટિયોલોજીકલ ફેક્ટર નેરોઈંગ ઓફ ધી મિટ્રલ વાલ એટ ધી લેફ્ટ સાઇડ ઓફ ધી હાર્ટ. લેફ્ટ સાઇડ ઓફ ધી હાર્ટની અંદર મિટ્રલ વાલ છે એ કેવો જોવા મળે છે? નેરોઈંગ જોવા મળે છે, જેના કારણે લીડ્સ ટુ લેસ અમાઉન્ટ ઓફ ધી બ્લડ રિસીવ બાય ધી લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલ છે એ લેસ અમાઉન્ટની અંદર બ્લડ છે એ રિસીવ કરે છે. લીડ્સ ટુ લેસ કાર્ડિયાક આઉટપુટ. કાર્ડિયાક આઉટપુટ છે કેવું જોવા મળે છે? લેસ જોવા મળે છે. લીડ્સ ટુ ઇનએડિક્વેટ ઓક્સિજનેટેડ બ્લડ, જેના કારણે કમ્પ્લીટ ઓક્સિજનેટેડ બ્લડ પ્રોવાઈડ થશે નહીં. લીડ્સ ટુ હાઇપોક્સિયા એન્ડ સાઇનોસિસ કન્ડિશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે બેકવર્ડ ફ્લો ઇફેક્ટ. જે રીગર્જિટેશન થાય છે સિસ્ટોલ ટાઈમે છે એ કમ્પ્લીટ ક્લોઝ વાલ છે એ કમ્પ્લીટ ક્લોઝ નહીં થાય, જેના કારણે જે કન્ડિશન્સ જોવા મળે છે એની અંદર શું થશે તો કે ડ્યુ ટુ ધી મિટ્રલ સ્ટેનોસિસ એટલે કે કમ્પ્લીટ ઓપનિંગ થઈ શકશે નહીં અથવા તો ક્લોઝ થઈ શકશે નહીં. વાલ છે એનું નેરોઈંગ હોવાના કારણે શું થશે તો કે લીડ્સ ટુ ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી મિટ્રલ વાલ. મિટ્રલ વાલ છે કમ્પ્લીટ ક્લોઝ થઈ શકશે નહીં. લીડ્સ ટુ બ્લડ ફ્લો બેકવર્ડ એટલે કે બ્લડ ફ્લો કેવો ચાલશે? બેકવર્ડ ટુ લેફ્ટ એટ્રિયમ. લેફ્ટ એટ્રિયમની અંદર છે એ બે ફ્લો ચાલે છે ડ્યુરિંગ સિસ્ટોલ ટાઈમે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ અમાઉન્ટ ઇન ધી લેફ્ટ એટ્રિયમ. લેફ્ટ એટ્રિયમની અંદર છે બ્લડનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ આર્ટરિયલ બ્લડ પ્રેશર, જેના કારણે આર્ટરિયલ બ્લડ પ્રેશર કેવું થશે? ઇન્ક્રીઝ. લીડ્સ ટુ બેકફ્લો ઓફ ધી બ્લડ ટુ ધી પલ્મોનરી વેઇન. પલ્મોનરી વેઇનની અંદર પણ શું જોવા મળે છે? બેકફ્લો છે એ હાઈ જોવા મળે છે, જેના કારણે ટુ ટાઈપ્સ કન્ડિશન જોવા મળે છે. પલ્મોનરી હાઇપરટેન્શન્સ એટલે કે એનું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવાથી જે કન્ડિશન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? પલ્મોનરી હાઇપરટેન્શન્સ. એન્ડ સેકન્ડ વન ઇન્ક્રીઝ ધ વેનસ બ્લડ ઇન ધ રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ. રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટને પણ શું કરે છે? એ અફેક્ટ કરે છે બીકોઝ કાર્ડિયા. તો ઇન્ક્રીઝ વેનસ બ્લડ ઇન ધી રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ, જેના કારણે શું જોવા મળશે તો કે લીડ્સ ટુ સિસ્ટેમિક વેનસ બ્લડ. સિસ્ટેમિક વેનસ બ્લડ છે કેવું થશે? ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ વેનસ રિટર્ન એન્ડ ઇન્ક્રીઝ રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ ફેઇલિયર. વેનસ રિટર્ન થવાથી શું થશે તો કે એડીમાં ઓર્ગન ફેઇલિયર પણ થવાના ચાન્સ વધે છે બીકોઝ કે ફ્લુઇડ છે એ વધારે પડતો લોડ આવવાથી, ફ્લુઇડ વધારે પડતું ઇન્ક્રીઝ થવાથી એન્ડ સિસ્ટમિક વેનસ બ્લડ ઇન્ક્રીઝ થવાથી શું થશે તો કે રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ છે એ ફેલ થવાના ચાન્સ કેવા થશે? વધી જશે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે? O2 લેક ઓફ O2 એટલે કે હાઇપોક્સિયા કન્ડિશન્સ થઈ છે, સાઇનોસિસ, બ્રીથિંગ ડિફિકલ્ટી એન્ડ એન્ઝાઇટી. હવે આવે છે પેથોફિઝિયોલોજી ઓફ ધી મિટ્રલ રીગર્જિટેશન્સ. મિટ્રલ રીગર્જિટેશન્સની અંદર શું થશે તો કે ડ્યુ ટુ ધી મિટ્રલ સ્ટેનોસિસ. આગળ આપણે જોયું એઝ યુઝ્યુઅલ મિટ્રલ સ્ટેનોસિસ, ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી મિટ્રલ વાલ. બીજી પેથોફિઝિયોલોજી મિટ્રલ વાલ છે ઇનકમ્પ્લીટ ક્લોઝર થવાથી શું થશે? બ્લડ ફ્લો બેકવર્ડ ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ ટુ લેફ્ટ એટ્રિયમ. બ્લડનો બેકફ્લો ચાલે છે વેન્ટ્રિકલ ટુ એટ્રિયમની અંદર. ઇન્ક્રીઝ લેફ્ટ એટ્રિયમ બ્લડ પ્રેશર્સ. લેફ્ટ એટ્રિયમનું બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ધી એન્લાર્જમેન્ટ ઓફ ધી એટ્રિયમ. એટ્રિયમ છે એ એન્લાર્જ થશે. લીડ્સ ટુ હાઇપરટ્રોફી એટલે કે તેના મસલ્સ છે એનો ગ્રો છે કેવો થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. મસલ્સ સેલ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. હાઇપરટ્રોફી થશે ઓફ ધી લેફ્ટ એટ્રિયમ. લેફ્ટ એટ્રિયમના મસલ્સ છે એનો ગ્રો હાઈ થશે, ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ ફેઇલિયર, જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલ પણ શું જોવા મળશે? ફેલ જોવા મળશે બીકોઝ કે ત્યાં એનું બ્લડ પ્રેશર, બ્લડ ફ્લો છે એ હાઈ જવાથી. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે તો કે ચેસ્ટ પેઇન, ડિસેપ્નિયા, ઓર્થોપ્નિયા મીન્સ કે ડિસ્કમ્ફર્ટનેસ ઓફ ધી બ્રીથિંગ, કમ્પ્લીટ બ્રીથિંગ કરી શકશે નહીં. હિમોપ્ટોસિસ, સ્પુટમ ઇન બ્લડ, આર્ટરિયલ ફેબ્રિલેશન્સ એટલે કે રેપિડ હાર્ટ રેટ જોવા મળે છે અને પુઅર બ્લડ ફ્લો જોવા મળે છે. ફેન્ટિંગ એટલે કે સડન લોસ ઓફ ધી કોન્શિયસનેસ, સડનલી લોસ ઓફ ધી કોન્શિયસનેસ, તેને શું કહેવામાં આવે છે? ફેન્ટિંગ અથવા તો સેમી કોન્શિયસનેસ. હાઇપરટેન્શન, સાઇનોસિસ, હાઇપોક્સિયા, રાઇટ સાઇડ હાર્ટ ફેઇલિયર, ઓર્ગન
ઓર્ગન ફેઇલર, પેરિફેરલ વેઇન છે તેની અંદર પણ શું જોવા મળશે, તેની એક્ટિવિટીઝ છે એ લોસ જોવા મળે છે. ફટીક, રિડ્યુસ કાર્ડિયાક આઉટપુટ એન્ડ પલ્મોનરી હાઇપરટેન્શન્સ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર આવશે તો કે ઇસીજી, ચેસ્ટ એક્સરે, સીટી સ્કેન, એન્જિયોગ્રાફી, MRI, ઇકોકાર્ડિયોગ્રામ્સ કરાવવામાં આવે છે. લેબ ઇન્વેસ્ટિગેશન્સની અંદર CBC, કાર્ડિયાક એન્ઝાઇમની અંદર ટ્રોપોપોઇન્સ, માયોગ્લોબિન્સ એન્ડ ક્રિએટિનિનનો જે એન્ઝાઇમ ટેસ્ટ કરવામાં આવે છે. દેન સીરમ લિપિડ લેવલ છે એ ચેક કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું કરીશું તો કે એન્ટીબાયોટિક થેરાપી, પેનિસિલિન્સ, દેન એનિમિયા છે એને ટ્રીટ કરવામાં આવે છે. ટુ ટેક ધી ફોલિક એસિડ, એન્ટીકોએગ્યુલેટ થેરાપીની અંદર હિપેરિન, ડાયુરેટિકની અંદર લેસિક્સ અથવા તો ફ્રુસેમાઇન્સ, સોડિયમ રિસ્ટ્રિક્ટ ડાયટ, ડાયજેસ્ટિવ થેરાપીની અંદર છે એ શું કરવામાં આવે છે તો કે ડિજિટલ થેરાપી ડાયગ્નોસ એટલે કે વાયા ડાયરેક્ટ ઇન્ટ્રાકાર્ડિયક મસલ્સ છે એને એક્ટિવ કરવામાં આવે છે ડિજિટલ ટ્રીટમેન્ટ્સ દ્વારા. દેન સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર વાલ રિપ્લેસમેન્ટ્સ થેરાપી એન્ડ બલૂન વાલ્વ્યુપ્લાસ્ટી કરવામાં આવે છે. ઓલ્સો કોલ્ડ એને વાલ્વેક્ટોમી પણ કહેવામાં આવે છે. હાર્ટના વાલ છે એ નેરોઈંગ થઈ ગયા હોય તો બલૂન વાલ્વોપ્લાસ્ટી એટલે કે વાલ્વેક્ટોમી પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, એવોટિક વાલ્વ્યુલર ડિઝીઝ. એવોટિક વાલ્વ્યુલર ડિઝીઝ મીન્સ શું તો કે એવોટિક સ્ટેનોસિસ એટલે કે નેરોઈંગ ઓફ ધી વાલ ઇન લાર્જ બ્લડ વેસલ્સ. કઈ લાર્જ બ્લડ વેસલ્સ? એવોટા. તો કે એનો વાલ છે કેવો થઈ જાય છે? નેરોઈંગ થઈ જાય છે. તો એની અંદર શું કરવામાં આવે છે તો કે નેરોઈંગ ઓફ ધી એવોટિક વાલ. It is a narrowing opening of the aortic valve between the aorta and left ventricle. લેફ્ટ વેન્ટ્રિકલ અને એવોટા વચ્ચેનો જે વાલ છે એ કેવો થઈ જાય છે? નેરો થઈ જાય છે. ધ બ્લડ ફ્લો રિડ્યુસ ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ ટુ આર્ચ ઓફ ધી એવોટા. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી લો અમાઉન્ટની અંદર આવે છે બ્લડ આર્ચ ઓફ ધી એવોટાની અંદર. ધ obstruction of the narrow opening valve create the resistance to the eject the blood from the left ventricle and increase the blood pressure in the left ventricle. એટલે કે કમ્પ્લીટ અમાઉન્ટમાંથી બ્લડ આવશે નહીં આર્ચ ઓફ ધી એવોટામાં લેફ્ટ વેન્ટ્રિકલમાંથી, જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર છે એ બ્લડ અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ થવાથી બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટરની અંદર કોન્જેનાઇટલ ડિફેક્ટના કારણે, રૂમેટોઇડ ફીવર, સિફિલિક્સ એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝના કારણે, ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડિયાઇટિસ એટલે કે ઇન્ફેક્શન, કોઈપણ હાર્ટની અંદર ઇન્ફેક્શન લાગેલું હોય, ચેસ્ટ ટ્રોમા, વાલ્વ્યુલર ઓર એન્ડોકાર્ડિયાઇટિસની અંદર કે વાલ છે અથવા તો એન્ડોકાર્ડિયમ લેયર છે એની અંદર ઇન્ફેક્શન લાગવાથી અને ચેસ્ટ ટ્રોમા થવાથી. નેક્સ્ટ વન, પેથોફિઝિયોલોજી ઓફ ધી એવોટિક સ્ટેનોસિસ. એવોટિક સ્ટેનોસિસની પેથોફિઝિયોલોજી શું આવશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર લીડ્સ ટુ નેરો ઓપનિંગ ઓફ ધી વાલ. કમ્પ્લીટ વાલ છે ઓપન થઈ શકશે નહીં. લીડ્સ ટુ ડિક્રીઝ ધ બ્લડ ફ્લો ઇન ધ સિસ્ટમિક સર્ક્યુલેશન. સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર કમ્પ્લીટ અમાઉન્ટ્સની અંદર બ્લડ ફ્લો જશે નહીં. લીડ્સ ટુ એવોટા ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એવોટામાં કમ્પ્લીટ બ્લડ આવશે નહીં. લીડ્સ ટુ રેસિસ્ટન્સ ઓફ ધી બ્લડ ડ્યુ ટુ ધી ઓબ્સ્ટ્રક્શન ઇન ધ બ્લડ ફ્લો. બ્લડ ફ્લોની અંદર એક ઓબ્સ્ટ્રક્શન આવે છે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ વોલ્યુમ ઇન ધી લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એવોટામાં કમ્પ્લીટ બ્લડ આવશે નહીં, જેના કારણે બ્લડ વોલ્યુમ છે એ ઇન્ક્રીઝ થશે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધી લેફ્ટ વેન્ટ્રિકલ બ્લડ પ્રેશર, જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બ્લડ પ્રેશર છે એ હાઈ થશે. કોઝિસ શું આવશે તો કે એડિમા, પલ્મોનરી હાઇપરટેન્શન્સ, પાલ્પિટેશન્સ, ફટીક, લોસ ઓફ ધી વિઝન. સાઇનમ સિમ્ટમ્સ એડિમા જોવા મળે છે, પલ્મોનરી હાઇપરટેન્શન્સ જોવા મળે છે, પાલ્પિટેશન્સ જોવા મળે છે, ફટીક, લોસ ઓફ ધી વિઝન.
મેડિકલ મેનેજમેન્ટની અંદર તો એન્ટીબાયોટિક, ડ્રગની અંદર પેનિસિલિન, ડિજિટલ થેરાપીની અંદર જે શું કરે છે, હાર્ટની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરે છે. ડાયુરિટિકની અંદર લેસિસ એન્ડ ફ્રુસેમાઇડ, ડોપામાઇન એન્ડ ડોબ્યુટામાઇન ટુ રિડ્યુસ ધી ઓવરલોડ ઇન ધી લેફ્ટ વેન્ટ્રિકલ. ઓવરલોડ છે એને રિડ્યુસ કરવા માટે ડોપામાઇન એન્ડ ડોબ્યુટામાઇન્સ આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું આપીશું તો કે બલૂન વાલ્વ્યુલો પ્લાસ્ટી કરવામાં આવે છે. બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી એની અંદર શું કરીશું, આગળ આપણે જોયું તો કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ ધી નેરો હાર્ટ વાલ ઇન ધી સ્ટ્રીમ ઓપન બાય ધી કાર્ડિયાક કેથેટરાઇઝેશન્સ અંડર ધી લોકલ એનેસ્થેસિયા. કેથેટરાઇઝેશન્સ દ્વારા છે એ શું કરવામાં આવે છે, વાલ છે એને ઓપન કરવામાં આવે છે. In this procedure, a catheter is a balloon insert and deflected the balloon to open the valve and then inflate the repeatedly. More often, the inflammations of the balloon obstruct the valve and the help to make the wide opening and the valve. Catheter through છે એ બલૂન છે ઇન્સર્ટ કરવામાં આવે છે, જે શું કરે છે, ડિફ્લેક્સ ધી બલૂન ટુ ધી ઓપન, એ વાલ્વ છે એને ઓપન કરવામાં હેલ્પ કરે છે. જેના કારણે શું કરે છે, મોર ઓફટેન ઇન્ફ્લામેશન્સ ઓફ ધી બલૂન ઓફ ધી વાલ એન્ડ તેના કારણે ઇન્ફેક્શન્સ લાગવાના ચાન્સ પણ રહે છે. ઇન્ફ્લામેશન્સ ઓફ ધી બલૂન અટેચ ધી વાલ એન્ડ હેલ્પ ટુ મેક ધી વાલ ઓપન ઓફ ધી વાલ, જે શું કરે છે, વાલને ઓપન કરવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ વન, વાલ રિપ્લેસમેન્ટ થેરાપી. વાલ રિપ્લેસમેન્ટ થેરાપીની અંદર શું કરવામાં આવે છે તો કે ધ મિકેનિકલ એન્ડ ટિશ્યુ prosthetic valve are used in the complete stenosis of the valve. complete stenosis of the valve હોય તો એની અંદર છે એ મિકેનિકલ અથવા કોઈ ટિશ્યુ પ્રોસ્પેટિક વાલ છે એ યુઝ કરવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે. મીન્સ કે વાલ મેઇનલી છે આની અંદર શેનું બનેલો હોય છે વાલ તો કે મેડ ઓફ ધી હ્યુમન એન્ડ એનિમલ ટિશ્યુનો બનેલો હોય છે. જનરલી છે એ યંગ એજના હ્યુમનનું છે એ ટિશ્યુ યુઝ કરવામાં આવે છે મોર ધેન ઓલ્ડ એજ. ટ્રાઇકોસ્પિડ સ્ટેનોસિસ. ટ્રાઇકોસ્પિડ સ્ટેનોસિસ એટલે શું તો કે આની અંદર પણ શું જોવા મળે છે તો કે રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ ધી એટ્રિયમ છે એ વચ્ચેનું જે શું રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ એટલે કે રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ વચ્ચેનો જે વાલ છે એની અંદર શું જોવા મળે છે, નેરોઈંગ ઓપનિંગ જોવા મળે છે. તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર નેરો ઓપનિંગ ઓફ ધી ટ્રાઇકસ્પિડ વાલ leads to reduce the transfusion of the blood ટુવર્ડ રાઇટ વેન્ટ્રિકલ્સ. રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર કમ્પ્લીટ અમાઉન્ટમાં બ્લડ આવશે નહીં, ટ્રાન્સફર કરી શકશે નહીં. લીડ્સ ટુ ઇન્સફિશિયન્ટ બ્લડ ઇન્ટુ ધી રાઇટ વેન્ટ્રિકલ. રાઇટ વેન્ટ્રિકલની અંદર ઇન્સફિશિયન્ટ બ્લડ જોવા મળે છે. લીડ્સ ટુ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, જેના કારણે કાર્ડિયાક આઉટપુટ કેવું જોવા મળે છે, ડિક્રીઝ એન્ડ હાઇપોક્સિમિયા કન્ડિશન્સ જોવા મળે છે. બેકવર્ડ ફ્લોની અંદર શું જોવા મળશે તો બેકવર્ડ ફ્લોની અંદર તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે તો કે લીડ્સ ટુ એમ્પ્ટી ઓફ ધી રાઇટ એટ્રિયમ. રાઇટ એટ્રિયમ છે એ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર છે એ કેવું જોવા મળે છે, ડિક્રીઝ એમ્પ્ટી ઓફ ધી રાઇટ એટ્રિયમ. રાઇટ એટ્રિયમ છે એ કમ્પ્લીટ એમ્પ્ટી થઈ શકશે નહીં. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધી બ્લડ પ્રેશર ગ્રેડ્યુઅલી ઇન ધ રાઇટ એટ્રિયમ, જેના કારણે એમ્પ્ટી ન થવાના કારણે તેનું બ્લડ પ્રેશર છે એ કેવું થશે, ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ટુ ટાઈપ્સની અંદર ડિવાઈડ થશે, એટલે કે એનલાર્જમેન્ટ ઓફ ધી રાઇટ એટ્રિયમ. રાઇટ એટ્રિયમ છે કેવું થશે, એનલાર્જ થશે, બિકોઝ કે ત્યાં બ્લડ ફ્લો છે એ વધારે પડતું સર્ક્યુલેટ થવાથી. લીડ્સ ટુ હાઇપોક્સિમિયા કન્ડિશન્સ જોવા મળે છે. ધેન સેકન્ડ વન કન્ડિશન શું જોવા મળશે તો કે ઇન્ક્રીઝ બેકફ્લો ઓફ ધી બ્લડ ટુવર્ડ ધી લાર્જ વેઇન. લાર્જ વેઇનનો બેકફ્લો છે કેવો થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે, જેના કારણે એડીમા છે, સાઇનોસિસ છે અને હાઇપરટેન્શન, હાઇપોક્સિમિયા કન્ડિશન્સ જોવા મળે છે. લીડ્સ ટુ લાર્જ વેઇન છે એનો બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થવાથી ઇન્ક્રીઝ ધ વેનસ બ્લડ ઇન ધ બોડીની અંદર છે વેનસ બ્લડ છે એ ઇન્ક્રીઝ થશે. વેનસ બ્લડ ઇન્ક્રીઝ થવાથી શું થશે તો કે એનલાર્જમેન્ટ ઓફ ધી ઓર્ગન કેવા થઈ જશે, એનલાર્જ થશે. ઓર્ગન એનલાર્જ થવાથી ઓર્ગન છે એ કેવા થઈ જશે, એનલાર્જ, એટલે કે
સ્પ્લિનોમેગાલી છે, તો કે સ્પ્લિન છે એ એનલાર્જ થવાથી. તો આ રીતે શું થશે, તો કે સર્ક્યુલેટરી બ્લડ છે એ એનો ફ્લો છે એ ઇન્ક્રીઝ થઈ જશે, જેના કારણે શું જોવા મળશે, તો કે ઓર્ગન છે એ પણ ફેલ થઈ શકે છે. ટ્રાઇકસ્પિડ રીગર્જિટેશન્સ, એની અંદર શું થશે, તો કે ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી વાલ, ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી વાલ થવાથી ફોરવર્ડની અંદર એ કમ્પ્લીટ બ્લડ છે એ રિડ્યુસ કરી શકશે ને બેકવર્ડની અંદર તો કે ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર ગ્રેડ્યુઅલી, બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે. એઝ યુઝ્યુઅલ આગળ આપણે જોયું એ જ કન્ડિશન જેમ કે રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ છે એ વચ્ચેનો વાલ કે ટ્રાઇકસ્પિડ વાલ છે એ કમ્પ્લીટ અમાઉન્ટ્સની અંદર ઓપન થશે, કમ્પ્લીટ અમાઉન્ટની અંદર છે એ બ્લડ સર્ક્યુલેટ કરી શકશે નહીં, બિકોઝ કે એ કેવો છે, સ્ટેનોસિસ છે, નેરોઈંગ હોવાથી એન્ડ એનો કમ્પ્લીટ ક્લોઝર ન થવાથી બેકફ્લોર છે એ જોવા મળે છે, જેના કારણે જે કન્ડિશન્સ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ કહેવામાં આવે છે.